નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આ નવરાત્રિમાં આ પ્રકારના સંકેત મળે છે તો તમે સમજી લેજો કે તમારા ઘરમાં લક્ષ્મી માતા તેમજ માતા દુર્ગાનો વાસ થઈ ગયો છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રિમાં કેટલાક સંકેતો તમને મળે છે એના વિશે વાત કરીશું. જો મિત્રો તમે આ સંકેતોને સરખી રીતે ઓળખી લેશો તો તમે સમજી શકો છો કે તમારા ઘરમાં સાક્ષાત માં કુળદેવીનો વાસ થઈ ગયો છે. મિત્રો, આ સંકેતો એટલા શુભ હોય છે કે જેનાથી તમારું નસીબ આખું બદલાઈ શકે છે. અને જો મિત્રો તમે આ સંકેતો ઉપર કામ કરો છો તો તેમજ અમુક એવા કાર્યો કરો છો તો મિત્રો તમને સાક્ષાત માતાજીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. અને મિત્રો, માં કુળદેવીનો વાસ તમારા ઘરમાં થઈ શકે છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ આવે એના પહેલા આપણે ઘણા એવા સંકેતો મળે છે કે જેને આપણે જરૂર ઓળખવા જોઈએ. પણ મિત્રો, અમુક લોકો હોય છે એ આ બધા સંકેતોને નકારી દેતા હોય છે. પણ મિત્રો, જો તમે પોતાના ઘરે સુખ સમૃદ્ધિ મેળવવામાં માંગતા હો તો મિત્રો તમારે આ સંકેતોને જરૂર ઓળખી લેવા જોઈએ કે જે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ. આથી મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જરૂર સાંભળજો કે જેથી કરીને તમે જાણી શકો કે તમારા ઘરમાં માતાજીનો વાસ આ સંકેતો દ્વારા થઈ શકે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો મિત્રો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. અને મિત્રો, માતાજી 9 દિવસ તમારા ઘરમાં વાસ કરવાના છે. આથી મિત્રો એ તમને અમુક એવા સંકેતો આપે છે કે જેનાથી તમે જાણી શકો છો કે માતાજીનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે. અને અમુક એવા પણ સંકેત આપે છે કે જે જણાવે છે કે તમારા ઘરમાં માતાજીનો વાસ થયો છે કે નહીં. આથી મિત્રો, આ વિડીયોને તમારે આખો સાંભળવો જોઈએ. મિત્રો, આ વિડીયો તમારા માટે બહુ જ લાભદાયક સાબિત થવાનો છે. કારણ કે મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમને આ સંકેતો ત્યારે જ મળે છે કે જ્યારે તમારા ઘરમાં સાક્ષાત દુર્ગા માતા તેમજ લક્ષ્મી માતા બેઠા હોય, તેમજ મિત્રો તમારી ઉપર કૃપા વરસાવવાના હોય, તેમજ મિત્રો એ તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત કરી દેશે. અને તમારા ઘરના દોષ જેવા કે વાસ્તુ દોષ, મંગળ દોષ, શનિ દોષ અને અમુક એવી ગંભીર બીમારીને પણ સમાપ્ત કરી દેશે. પણ મિત્રો, આના પહેલા તમને અમુક એવા મહત્વના સંકેત પ્રાપ્ત થાય છે કે જેને મિત્રો તમારે અવગણવા જોઈએ. આથી મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે આ સંકેતોને જરૂર જાણવા જોઈએ. તો મિત્રો, આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારી પૂજા હવે સફળ થઈ ગઈ છે. મિત્રો, તમારા બધાના લોકોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે આપણે કેવી રીતે જાણી શકીએ કે માતાજી આપણી સાથે છે કે નહીં, અને કેવી રીતે જાણી શકીએ કે માતાજી આખો દિવસ આપણા ઘરમાં વાસ કરે છે કે નહીં. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિના સમયમાં માતાજી શું આપણા ઘરે આવે છે કે નહીં? મિત્રો, બધાના મનમાં આવા સવાલો આવતા હોય છે અને બધા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે બધાના જ ઘરમાં લક્ષ્મી માતા તેમજ દુર્ગા માતાનો વાસ થાય. તો મિત્રો, આ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં દેવાના છીએ.
આથી મિત્રો તમે આ વિડીયોને કાપીને ન જોતા. મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો પડશે અને મિત્રો પછી જ તમને ખબર પડશે કે તમને અમુક એવા સંકેતો દ્વારા ખબર પડે છે કે માતાજીનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે. તો મિત્રો આ જાણકારી અમે તમને આ ચેનલના માધ્યમથી આપવાના છીએ. આથી મિત્રો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો માતાજી પરમ શક્તિ છે અને પરમ દેવી છે. આથી મિત્રો ચૈત્ર નવરાત્રિના 9 દિવસ સુધી માતાજી તમારા ઘરમાં વાસ કરતા હોય છે. આથી મિત્રો તમારે એના સંકેતોને જાણવા બહુ જ જરૂરી માનવામાં આવે છે. મિત્રો નવરાત્રિના દિવસોમાં માતાજી તમારી સાથે સમગ્ર રૂપે રહેતા હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં એવા 10 સંકેતો વિશે વાત કરવાના છીએ કે જો મિત્રો તમને આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ પ્રકારના 10 સંકેતો મળે છે તો મિત્રો તમે એવું જાણી શકો છો કે તમારા ઘરમાં કુળદેવીનો વાસ થઈ ગયો છે. તો મિત્રો આ સંકેતો આપણને એવું સાબિત કરી દે છે કે માતા લક્ષ્મી તેમજ માતા દુર્ગા તમારા ઘરમાં વાસ કરવા માટે આવી ગયા છે. તો મિત્રો આપણે આ સંકેતો વિશે વાત કરીએ એના પહેલા જો મિત્રો તમે હજી સુધી આ અમારા વિડીયોને એક પ્યારી લાઈક ન કરી હોય તો એક પ્યારી લાઈક જરૂર કરી દેજો. અને મિત્રો આ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા વાસ્તુને લગતા બધા જ વિડીયો મિત્રો તમને મળી શકે. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની અપરંપાર કૃપા તમને મળતી રહે. તો મિત્રો આપણે આ નવરાત્રિના સંકેતો વિશે જાણતા પહેલા આપણે જાણીએ કે મિત્રો ચૈત્ર નવરાત્રિ શા માટે મનાવવામાં આવે છે. તો મિત્રો 9 દિવસ સુધી આપણે ચૈત્ર નવરાત્રિમાં મનાવીએ છીએ અને મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આ દિવસોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ દિવસોમાં લક્ષ્મી માતા દુર્ગા તેમજ બહુચર માની પૂજા આરાધના આ ચૈત્ર નવરાત્રિમાં કરવામાં આવે છે. તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રિનું પહેલું વ્રત છે 19 માર્ચના દિવસે રાખવામાં આવે છે અને મિત્રો એ જ દિવસે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને મિત્રો આ નવરાત્રિનું સમાપન 27 માર્ચના દિવસે થવાનું છે. તો મિત્રો આ ચૈત્ર નવરાત્રિ મનાવવા પાછળનું એક પૌરાણિક કારણ એ છે કે મિત્રો નવદુર્ગામાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો અને મિત્રો એવું માનવામાં આવે છે કે આ મહિષાસુર નામનો એક રાક્ષસ હતો કે જેણે બ્રહ્માએ અમૃતનું વરદાન આપ્યું હતું અને મિત્રો આશીર્વાદના કારણે એ રાક્ષસ પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને હેરાન કરતો હતો. તો મિત્રો આ વસ્તુ જોઈને બધા જ દેવી દેવતા એના અત્યાચારથી બહુ હેરાન થતા હતા અને આ બધા જ દેવી દેવતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જાય છે અને પછી મિત્રો આ બધા જ દેવી દેવતાઓએ દેવી શક્તિઓનું આહ્વાન કર્યું. પછી મિત્રો ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના ક્રોધના લીધે એક જ્યોત પ્રગટ થઈ અને મિત્રો એ જ્યોત એક સ્ત્રીમાં બદલી ગઈ. આવી રીતે મિત્રો માતા આદ્યાશક્તિની શક્તિ પ્રગટ થઈ પછી મિત્રો બધા જ દેવી દેવતાઓએ
તેને અસ્ત્ર આપ્યા. ત્યારે માં દુર્ગાએ મહિષાસુર રાક્ષસને સમજાવ્યો, પણ તે તેની સામે લડતો જ રહ્યો. પણ મિત્રો, માં દુર્ગાએ 9 દિવસ સુધી તેની સાથે યુદ્ધ કરીને તેનો વધ કરી નાખ્યો. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ 9 દિવસ સુધીમાં માતા દુર્ગાએ 9 રૂપ ધારણ કર્યા હતા અને મિત્રો મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. આથી મિત્રો આ દિવસોને 9 દિવસ સુધી મિત્રો ચૈત્ર નવરાત્રિના રૂપમાં માનવામાં આવે છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મિત્રો, એવું મનાય છે કે 9 દિવસ સુધી ચાલવાવાળી ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રૂપથી મજબૂત થઈ શકે છે, તેમજ મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધતી જાય છે. આનાથી મિત્રો એક માણસ ઈર્ષા, લાલચીથી મુક્ત થઈ જાય છે અને તેનું મન અને શરીર છે એ શુદ્ધ થઈ જાય છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં જો મિત્રો તમને આ પ્રકારના 5 સંકેતો મળે છે, તો મિત્રો તમારે એવું માનવું જોઈએ કે સાક્ષાત માતા લક્ષ્મી તેમજ દુર્ગા માતાનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે. આથી મિત્રો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. મિત્રો, આપણે જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં એવા કયા 5 સંકેતો મળે છે. તો મિત્રો આ પ્રકારના સંકેતોથી તમે એવું જાણી શકો છો કે સાક્ષાત માતાજીનો વાસ તમારા ઘરમાં થઈ ચૂક્યો છે અને તમારા ઘરમાં માતાજી બિરાજમાન છે. તો મિત્રો આવો આપણે પહેલા સંકેત વિશે વાત કરીએ. તો મિત્રો, જ્યારે પણ તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થવાની હોય તેના પહેલા અથવા તો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જ્યારે પણ તમે માતાજીની પૂજા અર્ચના કરો, ત્યારે જો મિત્રો તમારી આંખમાં આંસુ આવી જાય તો મિત્રો તમારે એવું સમજવું જોઈએ કે તમારા ઘરમાં સાક્ષાત માતાજીનો વાસ થઈ ગયો છે. હવે મિત્રો આપણે આમ તો રોજ ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, પણ મિત્રો રોજ આપણને આપણી આંખોમાં આંસુ નથી આવતા. પણ જો ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમને તમારી આંખોમાં આંસુ આવે છે, તો તમારે મિત્રો એવું સમજવું જોઈએ કે માતાજી તમારા ઘરમાં વાસ કરવા માટે આવ્યા છે. તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો ત્યારે તમને જો એવું લાગે કે કોઈ તમારી પાછળ ઊભું હોય, તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે માતાજી તમારા ઘરમાં વાસ કરવા માટે આવ્યા છે અને મિત્રો તમને આશીર્વાદ આપે છે. તેમજ તમે જે પણ પૂજા અર્ચના કરો છો એનું ફળ મિત્રો તમને પ્રાપ્ત થઈ ગયું છે એવું મનાય છે. કારણ કે માતાજી તમને ઉર્જા સ્વરૂપે જોવા મળે છે અને તમને એનો પડછાયો પણ જોવા મળે છે કે જેનાથી તમારા ઘરમાં સાક્ષાતમાં કુળદેવીનો વાસ થઈ ચૂક્યો છે. તેમજ આપણે બીજા સંકેત વિશે મિત્રો વાત કરીએ તો જો મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે જ્યારે પણ પૂજા અર્ચના કરતા હો ક્યારેક અથવા તો આ દિવસોમાં કોઈ પણ સમયે જો મિત્રો તમારી ઉપર આગ્યો આવીને બેસે, તો મિત્રો તમારે સમજવું જોઈએ કે
એક માતાજીનો સંકેત હોઈ શકે છે. આજ્ઞાને માતાજીનો સેવક મનાય છે. તેમજ મિત્રો આપણે ત્રીજા સંકેત વિશે વાત કરીએ તો મિત્રો, જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે જો સૂતા હોવ અને અચાનક અડધી રાત્રે તમારી ઊંઘ ઉડી જાય છે, તો તમારે સમજવું જોઈએ કે આ એક માતાજીનો સંકેત હોઈ શકે છે અને માતાજી તમારી સાથે હોઈ શકે છે અને માતાજી તમને જગાડવા માગે છે. તેમજ જો માતાજી તમારા ઘરમાં બિરાજમાન હોય તો મિત્રો તમને ધૂપની સુગંધ આવી શકે છે. સાથે જ તમને ચમેલીનું ફૂલ અથવા મોગરાનું ફૂલ હોય એની પણ તમને સુગંધ આવી શકે છે મિત્રો. ભલે તમારા ઘરમાં મિત્રો આ ફૂલ ન હોય તો પણ મિત્રો તમને આની સુગંધ આવી શકે છે. હવે મિત્રો આપણે આના પછીના સંકેત વિશે વાત કરીએ તો મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો તમને સપનામાં કોઈ નાની કન્યા જોવા મળે છે તો આ એક બહુ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો. કારણ કે નાની દીકરી હોય એટલે કે નાની કન્યાને મિત્રો આપણે લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીએ છીએ. તો જુઓ, આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમને કોઈ નાની કન્યાનું સપનું આવે છે અથવા તો તમને કોઈ લાલ ચુંદડીવાળી જોવા મળે છે, તેની સાથે જ તમને જો સપનામાં લાલ કલરની ધજા દેખાઈ જાય તો મિત્રો તમારે એવું સમજવું જોઈએ કે માતાજી તમારી સાથે જ છે અને મિત્રો તમારા ઘરમાં વાસ કરે છે. તેની સાથે જ જ્યારે પણ તમે દીવાબત્તી કરો છો તો મિત્રો જુઓ, આ દીવાની જ્યોત એમ જ સીધી દિશામાં સળગવા લાગે તો મિત્રો તમારે સમજવું જોઈએ કે સાક્ષાત માં કુળદેવીનો વાસ તમારા ઘરમાં થઈ ચૂક્યો છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. હવે જુઓ, તમને આ પ્રકારના સંકેત આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં મળે છે તો તમારે એવું સમજવું જોઈએ કે સાક્ષાત લક્ષ્મી માતા તેમજ માતા દુર્ગાનો વાસ તમારા ઘરમાં થઈ ચૂક્યો છે. મિત્રો તમે જે પણ દેવી દેવતાઓની પૂજા આરાધના કરતા હોવ અને જો ચૈત્ર નવરાત્રિમાં તમને આવા સંકેતો મળે છે તો મિત્રો તમારે સમજવું જોઈએ કે માતાજીનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે. મિત્રો આવા સંકેતો તમને ત્યારે જ મળે છે કે જ્યારે તમે પૂરી શ્રદ્ધાથી માતાજીની પૂજા આરાધના કરતા હોવ અને મિત્રો તમે સારા કર્મો કરતા હોવ ત્યારે જ મિત્રો તમને આવા પ્રકારના સંકેત મળે છે. તેમજ મિત્રો જુઓ, આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારા ઘરના આંગણે મિત્રો ગાય માતા આવે છે તો તમારે આ શુભ સંકેત માનવો જોઈએ. અને મિત્રો જુઓ, તમારા ઘરની આજુબાજુમાં ગાય માતા એમ જ ફરતા હોય તો તમારે આ એક શુભ સંકેત માનવો જોઈએ. તો જ્યારે પણ મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમને આવા સંકેત મળે છે તો મિત્રો તમારે ગાય માતાને એક શુદ્ધ ઘીવાળી રોટલી જરૂર ખવડાવવી જોઈએ કે જેનાથી મિત્રો તમને સાક્ષાત માતાજીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો નવરાત્રિના દિવસોમાં જો મિત્રો તમારા ઘરમાં મધમાખી આવે છે તો તમારે મિત્રો આ એક શુભ સંકેત માનવો જોઈએ.
મિત્રો મધમાખીના માં દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી તો મિત્રો જે ઘરમાં પણ ચૈત્ર નવ નવરાત્રિમાં મધમાખી આવે અથવા તો જે કોઈના ઘરમાં પણ મધમાખી પૂળો બાંધે છે તો મિત્રો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં માતાજીનો વાસ થઈ ચૂક્યો છે. તેમજ મિત્રો જુઓ, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ તમારા ઘરે જુઓ કાળી કીડીઓની લાઈન નીકળે છે અથવા તો એક કીડીઓનું નીકળે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં માતાજીનો વાસ થઈ ચૂક્યો છે. મિત્રો જે કોઈ લોકોના ઘરમાં જો નવરાત્રિના દિવસોમાં કીડીઓ આવતી જોવા મળે છે તો મિત્રો આ એક શુભ સંકેત માનવો જોઈએ. મિત્રો આ એક માતાજીનું સ્વરૂપ હોય છે કે જેનાથી તમારા ઘરને પ્રગતિ થઈ શકે છે. તેમજ જુઓ, નવરાત્રિના દિવસોમાં મિત્રો તમારા ઘરે કોઈ પણ ભિક્ષુક આવે છે તો મિત્રો તમારે એને ખાલી હાથે ન જવા દેવો જોઈએ. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ ચૈત્રના દિવસોમાં કોઈ પણ ભિક્ષુક આપણે ઘરે કાંઈ પણ વસ્તુ માગવા આવે છે તો આપણે તેનો ઇનકાર ન કરવો જોઈએ. આપણે તેનું સન્માન કરીને તેને આપણે યથાશક્તિ પ્રમાણે કાંઈક ને કાંઈક વસ્તુ જરૂર આપવી જોઈએ. મિત્રો આપણે તેને ધન, અનાજ અથવા તો ભોજન આપીએ છીએ તો આપણને સાક્ષાત માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. અને જો મિત્રો આપણે તેને કોઈ પણ વસ્તુ આપતા નથી અને આપણે તેનું અપમાન કરીએ છીએ તો મિત્રો માતાજી આપણાથી ક્રોધિત થઈ શકે છે. કારણ કે નવરાત્રિના દિવસોમાં માતાજી છે કોઈ પણ સ્વરૂપમાં આપણી પરીક્ષા લેવા આવી શકે છે. આથી મિત્રો આપણે આ સંકેતોને એમ જ જવા દેવો ન જોઈએ. અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો મિત્રો આપણને બહુ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આથી જો મિત્રો તમને આવા સંકેતો જોવા મળે છે તો મિત્રો તમારે શું કરવું જોઈએ એના વિશે પણ મિત્રો વાત કરીએ. જો મિત્રો તમને આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ પ્રકારના સંકેત મળે તો સંકેત જ્યારે મળે એના પછી મિત્રો તમારે પોતાના ઘરે ધૂપ પ્રગટાવવું જોઈએ. અને મિત્રો આ ધૂપ છે તમારે આખા ઘરમાં જ ફેરવી દેવું જોઈએ. અને મિત્રો જ્યાં પણ તુલસી માતાનો છોડ તમે રાખેલો હોય ત્યાં તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો. અને મિત્રો લક્ષ્મી માતાના નામનો જાપ કરવો જોઈએ. આથી મિત્રો તમને આ સંકેતો દ્વારા એવું જાણવા મળે છે કે માતાજી તમારા ઘરમાં બિરાજમાન છે અને તમને આશીર્વાદ આપે છે કે જેનાથી મિત્રો તમારા ઘરની પ્રગતિ થાય છે. તેમજ મિત્રો તમારા ઘરમાં જો ગરીબી હોય તો એ પણ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું થઈ શકે છે. તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના 9 દિવસ સુધી એવી કઈ ભૂલ ન કરવી જોઈએ અને મિત્રો એવા કયા કાર્યો ન કરવા જોઈએ કે જેનાથી તમે મિત્રો માતાજીના ક્રોધથી બચી શકો. અને જો મિત્રો તમે આ ભૂલ કરો છો તો મિત્રો માતાજી તમારાથી બહુ ક્રોધિત થઈ જશે અને તમને શ્રાપ આપશે કે જેનાથી તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
અને મિત્રો તમારે નરકમાં જવાનો વારો આવે છે. તો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એટલે કે મિત્રો ચૈત્ર નવરાત્રિના 9 દિવસ સુધી તમારે સ્વાસ્તિક વિચારોની સાથે દિવસ વિતાવસ કરવો જોઈએ. આ દિવસોમાં તમારે મનમાં ખોટા વિચારો લાવવા ન જોઈએ. તેની સાથે જ તમારે આ 9 દિવસ સુધી કોઈની સાથે છેતરપિંડી ન કરવી જોઈએ. કોઈને ઈર્ષા તેમજ રાગદ્વેષ રાખવો ન જોઈએ. આથી નવરાત્રિના દિવસોમાં જુઓ માતાજી આપણા ઘરે આવે છે. આથી આપણું ઘર છે પવિત્ર થઈ જતું હોય છે. આથી મિત્રો નવરાત્રિના 9 દિવસોમાં તમારે પોતાના ઘરે ગંદકી ન રાખવી જોઈએ. જ્યારે પણ નવરાત્રિ શરૂ થાય ત્યારે તમારે પોતાના ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ. અને સાથે જ મિત્રો નવરાત્રિ શરૂ થાય ત્યારે તમારે પોતાના ઘરના મંદિરની જગ્યા પણ સાફ કરી લેવી જોઈએ. અને ત્યાં જ જો વધારાની વસ્તુ હોય તો એ પણ તમારે બહાર કાઢી નાખવી જોઈએ. અને દરરોજ માતાજીની પૂજા અર્ચના પૂરા વિધિ વિધાનથી કરવી જોઈએ મિત્રો. તેમજ મિત્રો તમારે આ 9 દિવસમાં તામસિક ખોરાક ગ્રહણ ન કરવો જોઈએ. જો તમે મિત્રો આ તામસિક ખોરાક ગ્રહણ કરો છો તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. કારણ કે નવરાત્રિ દરમિયાન દેવીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસોમાં મા દુર્ગાના ભક્તો ઉપવાસ રાખીને દેવીની પૂજા કરે છે. આવામાં નવરાત્રિ દરમિયાન માંસાહારી ભોજન કરવાથી બચવું જોઈએ. તેમજ મિત્રો લસણ અને ડુંગળીને તામસિક ભોજનની શ્રેણીમાં રાખવામાં આવે છે. તામસિક ભોજન મનની એકાગ્રતા ભંગ કરે છે. સાથે જ માનસિક થાકનું પણ કારણ બને છે. આ જ કારણ છે કે નવરાત્રિમાં તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. તેમજ નવરાત્રિના 9 દિવસોમાં વાળ કાપવાથી કે શેવિંગ કરાવવાથી બચવું જોઈએ મિત્રો. માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન વાળ કાપવાથી ભવિષ્યમાં સફળતા મેળવવાની સંભાવના ઘટી જાય છે. આવામાં મિત્રો નવરાત્રિના 9 દિવસોમાં વાળ કાપવાથી બચવું જોઈએ. તેમજ શાસ્ત્રો અનુસાર ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં નખ કાપવાની પણ મનાઈ હોય છે. આ જ કારણ છે કે ઘણા લોકો નવરાત્રિ શરૂ થતાં પહેલા નખ કાપી લે છે, જેથી નવરાત્રિના દિવસોમાં નખ કાપવાની જરૂર ન પડે. મિત્રો માન્યતા છે કે નવરાત્રિના 9 દિવસોમાં નખ કાપવાથી માતા ક્રોધિત થઈ જાય છે. આથી તેમના ક્રોધનો સામનો કરવો પડે છે. તેમજ મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ પવિત્ર તહેવાર દરમિયાન દારૂ ન પીવો જોઈએ. ચૈત્ર મહિનો ભગવતી દુર્ગાની ઉપાસના માટે અત્યંત ખાસ માનવામાં આવે છે મિત્રો. આવામાં નવરાત્રિ દરમિયાન દારૂ પીવાથી પણ માતા ક્રોધિત થઈ જાય છે. આથી તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.